શ્રીમદ ભાગવતની 5મા દિવસની કથા પોથી પૂજન અને શ્રી ગોવિંદ દામોદર સ્તોત્રના ગાનથી આરંભ કરવામાં આવી હતી। શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રી કૃષ્ણ ભક્તિ અને આધ્યાત્મનું ઊંડું જ્ઞાન આપનારો પૂજનીય ગ્રંથ છે, જેને સાંભળવાથી અને સમજવાથી આપણા હૃદયમાં શ્રી કૃષ્ણની ભક્તિનો ભાવ જાગૃત થાય છે। શ્રી કૃષ્ણના સુંદર અને દિવ્ય રૂપ દર્શન કરનારી આંખો પવિત્ર બને છે અને કેવળ કૃષ્ણ દર્શન જ કરે છે। પૂજ્યભાઈ શ્રીએ જણાવ્યું છે કે કૃષ્ણ દર્શન કરનારાઓ આધ્યાત્મવાદી બને છે, તે ક્યારે પણ આતંકવાદી બનતા નથી। મૂર્તિ પૂજનની સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું છે કે પરમેશ્વરની ઝંખના જેને છે એવા ભક્તો મૂર્તિને માધ્યમ બનાવીને પરમેશ્વરના ભાવનું પૂજન કરે છે। જેમ કે વાયુદેવનું પૂજન કરવું હોય તો શક્ય નથી, જેથી મૂર્તિરૂપ વાયુદેવનું પૂજન તિલક પૂજન વિધિ કરી શકાય। તેમણે જણાવ્યું છે કે ગંગાજીનું પૂજન ગંગાજળથી પણ કરી શકાય। પૂજામાં પરમેશ્વર પ્રત્યેનો ભાવ અગત્યનો છે। તેમણે જણાવ્યું છે કે પરમેશ્વર માત્ર સુંદર જ નહીં, દયાળુ પણ છે। પ્રકૃતિરૂપ પરમેશ્વરનો આપણા ઉપર ખૂબ જ મોટો ઉપકાર છે। માતા સ્વરૂપે ગર્ભમાં આપણું પોષણ કરે છે અને જન્મ્યા પછી તરસ પહેલા પાણી અને ભૂખ પહેલા ભોજનની વ્યવસ્થા પ્રકૃતિ જ કરે છે, જેથી પ્રકૃતિ રૂપ પરમેશ્વર ખૂબ દયાળુ છે। ભાઈશ્રીઓએ જણાવ્યું છે કે શ્રીમદ ભાગવત કથા પણ શાળા અને ચિકિત્સાલય છે। શાળાઓમાં આજીવિકા અને રોટલા મેળવવા માટેનું જ્ઞાન આપે છે, જ્યારે કથાઓ રોટલાઓમાં રહેલી મીઠાશ માણવાનું જ્ઞાન આપે છે। ચિકિત્સાલયો દેહના રોગની દવા કરે છે, જ્યારે શ્રીમદ ભાગવત જેવી કથાઓ મનોરોગ ભ્રાંતિઓ દૂર કરે છે અને શાંતિ પ્રદાન કરે છે। વધુમાં તેમણે શાંતિ પ્રાપ્ત કરવા માટે ઈચ્છાઓ કામનાઓને ત્યાગવાની સલાહ આપી હતી। કથામાં ઝઘડિયા વિધાનસભાના માનનીય ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, દૂધધારા ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર પ્રકાશભાઈ દેસાઈ તેમજ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા તેમજ ગણેશ સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા, અમદાવાદ અને સુરત શહેરના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં સંતગણો પણ ઉપસ્થિત રહ્યા હતા।